નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 ઇસમોની રાજકોટથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાઓએ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેવું બતાવી તેમાં અલગ અલગ બહાના હેઠળ ઇન્વેસ્ટ કરાવી ફરિયાદીને આપેલ લિંક www.citadel.indo.com ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં સારું પ્રોફિટ બતાવી સામાવાળાએ વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે કરી અલગ અલગ તારીખોમાં અલગ અલગ બહાને કુલ રૂપિયા 1,28,98,453 ભરાવડાવીને ફરિયાદીને વિશ્વાસમાં લેવા સારું ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા 1,000 જમા કરાવડાવી વધુ નાણાં પડાવવાના ઈરાદે અને બેંક ખાતાઓ મોકલી ઓનલાઈન માધ્યમથી એકબીજાની મદદગારી કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ નાણાકીય છેતરપિંડી કરેલ। આરોપીની વિગત રવિ રાજુભાઈ વાડા, ઉંમર વર્ષ 26, રહેઠાણ રાજકોટ। ફિરોજ સનો ફારૂકભાઈ દોડિયા, ઉંમર વર્ષ 26, રહેઠાણ રાજકોટ। મોહમ્મદ અકીલ અસલમભાઈ બેલીમ, ઉંમર વર્ષ 31, રહેઠાણ રાજકોટ।